અચાનકથી મગરે માર્યો પાણીમાં કૂદકો. તો ભાઈ સવારમાં નીકળી ગયા આપણે હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને સિટીથી બહાર નીકળતા જ મસ્ત મજાના જંગલની શરૂઆત થઈ ગઈ. અને હવે આપણે પહોંચવા આવ્યા હતા ખોડિયારમાંના મંદિરે. અને અહીંયાથી આવી જાય રેલવેના પાટા, એટલે હવે આપણે હાલીને જવું પડે. ને પહોંચી ગયા આપણે ખોડિયાર મંદિરે અને કરી લીધા દર્શન. અને હવે જવાનું છે હાલીને જંગલની અંદર. હનુમાન દાદા ખોડિયારમાં અને મામાદેવના દર્શન કરીને પાછા આપણે જંગલના રસ્તેથી નીકળી ગયા. પછી સ્ટેશને પહોંચીને જોયું તો ટ્રેન વાળો તો ડબ્બા ભૂલીને વહી ગયા હતા. પછી મારે રાઈડ નાખવી પડી એટલે પાછા આવ્યા. અને પછી આપણે નીકળી ગયા ઘર બાજુ. અને 2-3 દિવસથી વાડીએ પણ નતા ગયા, એટલે હવે જવાનું છે વાડીએ. અને આ જગ્યાએ કોણ કોણ આવેલ છે એ કમેન્ટ કરી દેજો. અને પહોંચી ગયા આપણે ઘરે ને ફટાફટ ગાડી મૂકીને પહોંચી ગયા વાડીએ. અને ભાઈ આ કચ્છી જીરાની બોટલમાં તો દૂધ ભરીને આવ્યું. પછી ભાઈને ટાટા બાય બાય કહીને કરી લીધા આપણે પીઠળમાંના દર્શન. ને જોયું તો લાઇટ તો હતી જ નહીં ને ચાર્જિંગ 10% જ હતું. અને આંબામાં તો મસ્ત મજાનું ફ્લશિંગ સેશન પણ ચાલુ થઈ ગયું હતું. ને હવે ફોનમાં ચાર્જિંગ કરવા માટે નીકળી ગયા આપણે બીજી વાડીએ. ક્યાં તો મગર દેખાઈ ગઈ. ફોનમાં થોડુંક ચાર્જિંગ કરીને બેસી ગયા નાસ્તો કરવા. હાલો ભાઈ, વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગમાં.